પશ્ચિમ રેલવે દ્વારા 3 ટ્રેનોના કેટલાક સ્ટેશનો ઉપર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 30/8/2024થી ટ્રેન નંબર 22/958 વેરાવળ ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસના વેરાવળ સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન પ્રસ્થાન સમય ક્રમશઃ વિરમગામ જંકશન 4:05 અને 4:07 કલાકને બદલે 4:18 અને 4:20 કલાક તથા ચાંદલોડિયા બી કેબિન પર 4:50 4:52 કલાકને બદલે 5:03 અને 5:05 કલાક રહેશે। આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને 5:40 કલાકને બદલે 5:50 કલાકે પહોંચશે। તો તારીખ 30/8/2024થી ટ્રેન નંબર 19/016 પોરબંદર દાદર એક્સપ્રેસના પોરબંદર સ્ટેશનથી ઉપડવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। કેટલાક સ્ટેશનો પર ટ્રેનનો આગમન પ્રસ્થાન સમય ક્રમશઃ જામનગર 12:47 12:52 કલાકને બદલે 12:54 અને 12:59 કલાકે, હાપા 1:10 અને 1:12 કલાકને બદલે 1:13 અને 1:15 કલાકે, વાંકાનેર 3:57 3:59 કલાકને બદલે 3:30 અને 3:32 કલાકે, થાન જંકશન 4:20 અને 4:22 કલાકને બદલે 3:35 અને 3:57 કલાકે તથા સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર 5:04 અને 5:06 કલાકને બદલે 4:39 અને 4:41 કલાક રહેશે। રાજકોટ સ્ટેશન પર આ ટ્રેનના આગમન પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારે તારીખ 4/9/2024થી ટ્રેન નંબર 19/3/19 વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસનો રાજકોટ જંકશન પર આગમન પ્રસ્થાન સમય ક્રમશઃ 2:10 2:15 કલાકને બદલે 1:50 અને 2 કલાકે રહેશે। ઉપરોક્ત સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના આગમન પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।